વીમા પોલિસી ધારકોની અંગત વિગતો મેળવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેગના 2 આરોપીને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે. શહેરના એક ફરિયાદીની LIC પોલિસી વર્ષ 2022માં પૂર્ણ થઈ હતી અને તેના નાણાં પણ તેમને મળી ગયા હતા. પરંતુ મુખ્ય સૂત્રધાર સુમિત કુમારે નાણાં મંત્રાલયના અધિકારી હોવાનો ડોળ કરી 48 લાખ પડાવી લીધા હતા. આ કેસમાં તપાસ દરમિયાન બાયોમેટ્રિક ડેટાની ચોરી કરીને ગેરકાયદેસર રીતે સિમ કાર્ડ એક્ટિવેટ કરવાના રેકેટનો પણ ખુલાસો થયો છે. ત્યારે પોલીસે સુમિત યાદવ અને આશુ અગ્રવાલની ધરપકડ કરી લીધી છે. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યના ગૃહ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં શહેરના વસ્ત્રાલ, મોટેરા અને સાબરમતી ઈસ્ટમાં નવા પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે. આ સાથે જ પોલીસ તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા માટે એક ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને 3 એસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસના પદોને પણ મંજૂરી આપવામાં આવી છે. નવા પદોના સર્જનથી પોલીસ વહીવટમાં વધુ સુગમતા આવશે અને વિસ્તારોમાં ઝડપી પ્રતિસાદ આપી શકાશે. હાલમાં અમદાવાદમાં પોલીસ પર વધતા કામના ભારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવામાં ગુજરાત પોલીસ સમગ્ર દેશના મોટા રાજ્યોમાં 3જા ક્રમે છે, જેમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચો રિકવરી રેટ મેળવીને ગુજરાત પોલીસે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ગુજરાત પોલીસે 46.77% રિકવરી રેટ સાથે 53,564 હેન્ડસેટ સફળતાપૂર્વક મૂળ માલિકને પરત કર્યા છે. ત્યારે ગુજરાતમાં મોબાઈલ રિકવરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ શહેર, ડાંગ અને ભાવનગર જિલ્લાના નોડલ અધિકારીઓને રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.